નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ સમાચારની શરૂઆત કરીએ તો જે પ્રમાણે 36મી નેશનલ ગેમ્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7,000થી વધુ રમતવીરો અને 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં સંબોધન કર્યું હતું। जुड़ेगा इंडिया जीतेगा इंडियाના નારાથી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું અને પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન તેમણે કહ્યું હતું કે બીજા રાજ્યોથી આવેલા ખેલાડીઓને કહીશ કે અહીં નવરાત્રિ આયોજનનો પણ તેઓ લાભ લે। ગુજરાતના લોકો તમારી મહેમાન ગતિમાં સ્વાગતમાં કોઈ પણ કસર નહીં છોડે। આ મેં જોયું છે કેવી રીતે આપણા નીરજ ચોપરા ગઈકાલે ગરબાનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે ઉત્સવની એ જ ખુશી આપણા ભારતીયોને જોડી રાખી છે, એકબીજાની સાથ આપવા માટે પ્રેરિત પણ કરે છે। આ ઉત્સવ પર સૌને ગુજરાત અને દેશવાસીઓને ફરી એક વખત નવરાત્રિની શુભેચ્છા પાઠવું છું। देश के 36 राज्यों से 7,000 से ज्यादा एथलीट्स, 15,000 से ज्यादा प्रतिभागी, 35,000 से ज्यादा कॉलेज, यूनिवर्सिटी और स्कूलों की सहभागिता और 50 लाख से ज्यादा स्टूडेंट्स का नेशनल गेम से सीधा जुड़ाव, ये अद्भुत है, ये अभूतपूर्व है। नेशनल गेम्स का एंथम जुड़ेगा इंडिया जीतेगा इंडिया। मैं कहूंगा जुड़ेगा इंडिया, आप बोलिए जीतेगा इंडिया। जुड़ेगा इंडिया, जुड़ेगा इंडिया, जुड़ेगा इंडिया। ये शब्द, ये भाव आज आसमान में गूंज रहा है। आपका उत्साह आज आपके चेहरों पर चमक रहा है। ये चमक आगाज है खेल की दुनिया के आने वाले सुनहरे भविष्य के लिए। नेशनल गेम्स का ये प्लेटफॉर्म आप सभी के लिए एक नया लॉन्चिंग पैड का काम करेगा। मैं इन खेलों में शामिल हो रहे सभी खिलाड़ियों को मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं देता हूं। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સમગ્ર વહીવટીતંત્ર એક્શન મોડ પર આવી ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ખાતે માતાજીની પૂજા અર્ચના સહિત વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને જંગી સભાને પણ તેઓ સંબોધશે। એ સમયે સાયંકાળે શક્તિપીઠ ગબ્બર ખાતે મહાઆરતીમાં તેઓ ભાગ પણ લેશે અને સાથે જ પાલનપુર માર્ગ પરના થુર ખાતે હવાઈ માર્ગે આવીને ત્યાંથી સડક માર્ગે રોડ શો કરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગતા સ્વાગતા અને સુરક્ષા કાજે સમગ્ર વહીવટીતંત્રે અંબાજી ખાતે પડાવ નાખી દીધો છે। માર્ગો પર સાફ સફાઈ રંગરોગાન કરવામાં આવી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે પણ સ્વચ્છતા અભિયાન સાથે સાજ સજાવટ રંગરોગાન સહિત આકર્ષક રોશનીથી સજાવટ કરવામાં આવી છે। બિહાર મહિલા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। એક કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓએ સેનેટરી પેડ વિનામૂલ્યે આપવા માટે વિનંતી કરી હતી। તેના જવાબમાં એમડી હરજોત કૌરે કહ્યું હતું કે આજે તમે સેનેટરી પેડ માંગી રહ્યા છો, કાલે તમે જીન્સ અને કોન્ડોમ પણ માંગશો। વિડીયોમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ફ્રી સેનેટરી નેપકિન્સ આપવાની પણ માંગણી કરતી જોઈ શકાય છે ત્યારે એક વિદ્યાર્થીનીએ પ્રશ્ન કર્યો હતો કે સરકાર ઘણી બધી મફત સામગ્રી આપી રહી છે, શું અમને 20 થી 30 રૂપિયાના સેનેટરી પેડ ના આપી શકાય? આઈએએસ ઓફિસર હરજોત કૌરે યુવતીના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે આ વિચાર ખોટો છે। વધુમાં તેમણે કહ્યું હતું કે તમારે સરકાર પાસેથી વસ્તુઓ લેવાની શી જરૂર છે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત બાદ ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો, જે બાદ વડાપ્રધાને ભાવનગરમાં કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। ભાવનગરમાં 817 કરોડથી વધારે કાર્યોનું લોકાર્પણ તેમજ 6626 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારબાદ લોકોને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની ઉર્જાનું મહત્વનું કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તો ગુજરાતમાં કોસ્ટ લાઇન રિન્યુએબલ એનર્જી હાઇડ્રોજન ઉપર કામ થાય છે। સૌરાષ્ટ્રની ઉર્જાનું મહત્વ કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન કર્યો છે। વડાપ્રધાને આગળ કહ્યું હતું કે દરિયા કિનારો પુનઃપ્રાપ્ય ઉર્જા તેમજ હાઇડ્રોજન ઇકોસિસ્ટમના પર્યાય તરીકે ઉભરી રહ્યો છે। गुजरात से मैंग्रोव का विकास कैसे हो सकता है, ये सीखना चाहिए। ये काम आप सबके सहयोग से गुजरात में हुआ है। हमने एक्वा कल्चर को भी निरंतर बढ़ावा दिया। गुजरात देश के उन अग्रणी राज्यों में है जहां सीवीड की खेती को लेकर बड़े प्रयास हुए हैं। आज गुजरात की कोस्टलाइन देश के आयात निर्यात में बहुत बड़ी भूमिका निभाने के साथ ही लाखों लोगों को रोजगार का माध्यम भी बनी है। आज गुजरात की कोस्टलाइन रिन्यूएबल एनर्जी और हाइड्रोजन इकोसिस्टम उसका पर्याय बनकर के उभर रही है। हमने सौराष्ट्र को भी ऊर्जा का एक महत्वपूर्ण केंद्र बनाने का प्रयास किया है। गुजरात और देश की ऊर्जा उसकी जो जरूरतें हैं उसके लिए जो कुछ भी चाहिए, आज ये क्षेत्र उसका बड़ा हब बन रहा है। एक बात जरूर कहता रहा हूं, बीते 2.5-3 दशकों में जो गुंज सूरत, वडोदरा और अहमदाबाद की रही है, अब वही गुंज राजकोट, जामनगर, भावनगर की होने वाली है। सौराष्ट्र की समृद्धि को लेकर मेरा विश्वास इसलिए प्रगाढ़ रहा है क्योंकि यहां उद्योग, खेती, पर्यटन, इन तीनों के लिए ही अभूतपूर्व संभावनाएं हैं। आज का ये कार्यक्रम इसी दिशा में तेजी से आगे बढ़ते डबल इंजन सरकार के प्रयासों का एक जीता जागता सबूत है। राज्य के तटीय इलाकों में हमने सैकड़ों कोस्टल इंडस्ट्री डेवलप की, छोटे बड़े अनेक उद्योग विकसित किए। उद्योगों की ऊर्जा की मांग को पूरा करने के लिए हमने कोल टर्मिनल्स का नेटवर्क भी तैयार किया है। आज गुजरात के तटीय इलाकों में अनेक पावर प्लांट जो केवल गुजरात ही नहीं पूरे देश को ऊर्जा देते हैं। सौर ऊर्जा के भी अनेक प्रोजेक्ट्स इस क्षेत्र में लग रहे हैं। पालीताना में आज जिस सोलर पावर प्रोजेक्ट का उद्घाटन हुआ है, उससे क्षेत्र के अनेक परिवारों को सस्ती और पर्याप्त बिजली मिल पाएगी। एक समय था, जो आज 20-22 साल के होंगे ना, उनको तो इन बातों का पता भी नहीं होगा। यही हमारे गुजरात में एक समय था जब शाम को खाना खाने के समय अगर बिजली आ गई तो खुशी का दिन होता था। और मुझे याद है, मैं मुख्यमंत्री बना पहले दिन से लोग कहते थे कि कम से कम शाम को खाना खाते समय बिजली मिले, ऐसा तो करो। वो सारे दुख वाले दिन चले गए दोस्तों।
आज यहां पर्याप्त बिजली के कारण बिजनेस के नए अवसर यहां बन रहे हैं, उद्योग धंधे फल फूल रहे हैं। धौलेरा में रिन्यूएबल एनर्जी, स्पेस और सेमीकंडक्टर इंडस्ट्री को लेकर जो निवेश होने जा रहा है, उसका लाभ भी भावनगर को मिलने वाला है, क्योंकि एक प्रकार से वो भावनगर का पड़ोसी इलाका डेवलप हो रहा है। और वो दिन दूर नहीं होगा, अहमदाबाद से धौलेरा, भावनगर, पूरा क्षेत्र विकास की नई नई ऊंचाइयों को प्राप्त करने वाला है। भाई और बहनों, भावनगर आज पोर्ट लेड डेवलपमेंट के एक अहम सेंटर के रूप में विकसित हो रहा है। इस पोर्ट की देश भर के अलग अलग औद्योगिक क्षेत्रों के साथ मल्टी मॉडल कनेक्टिविटी सुनिश्चित होगी। मालगाड़ियों के लिए अलग से जो ट्रैक बिछाया जा रहा है, उससे भी ये पोर्ट जुड़ेगा और दूसरे हाईवे, रेलवे नेटवर्क से भी बेहतर कनेक्टिविटी होगी। पीएम गति शक्ति नेशनल मास्टर प्लान ये कनेक्टिविटी की परियोजनाओं को और नया बल देने वाली है। यानी भावनगर का ये पोर्ट आत्मनिर्भर भारत के निर्माण में बड़ी भूमिका निभाएगा और रोजगार के सैकड़ों नए अवसर यहां बनेंगे। यहां भंडारण, ट्रांसपोर्टेशन और लॉजिस्टिक्स से जुड़े व्यापार कारोबार का विस्तार होने वाला है। અમદાવાદના બધા જ રોડ સારા થતા હજુ 30મી ઓક્ટોબરની રાહ જોવી પડશે, ત્યારે રોડ બનાવવામાં કોર્પોરેશન દ્વારા શહેરીજનોને વધુ એક મુદત આપવામાં આવી છે। અગાઉ કોર્પોરેશન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે 15મી સપ્ટેમ્બર સુધીમાં રોડ સારા થઈ જશે, પરંતુ તે દાવો પોકળ સાબિત થયો છે। હવે એવી જાહેરાત કરવામાં આવી છે કે શહેરમાં રહેલા રોડ મરામત કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। શક્ય હોય તેટલી ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને આગામી 30મી ઓક્ટોબર સુધીમાં રોડ મરામત કરી દેવામાં આવશે। મહાનગરની આજની બેઠકમાં રોડ બાબતે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ। બધા જ ગઈકાલે પણ એડિશનલો અને ડિવાઇન્સની સાથે બેઠક હતી। આજની પણ બેઠકની અંદર રોડના વરસાદના કારણે હજુ પણ આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ અવિરત 2 દિવસ પહેલાં પણ ચાલુ હતો, પણ ગઈકાલે જો વરસાદ બંધ હતો તો આપણે 500 ટનથી વધુનું કામ ગઈકાલે કર્યું છે। આજે અમદાવાદની અંદર, બેંગ્લોરની અંદર જે રીતે વ્હાઇટ કોપિંગ રોડ બનાવાય છે એનું પણ ખાતમુહૂર્ત કરી દીધું છે। ગુરુકુળ રોડ પર વ્હાઇટ કોપિંગ રોડ બનાવવાનું કામ પણ આપણે શરૂ કરી દીધું છે। આવનાર દિવસમાં 30મી ઓક્ટોબર સુધી સંપૂર્ણ રોડના જે કામો મંજૂર કરેલા છે, કામોની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે। 30મી ઓક્ટોબર પહેલાં સંપૂર્ણ રોડના રીસર્ફેસ કામ જે કરેલા છે, મંજૂર કરેલા છે, કામ તાકીદ હાથ ઉપર લેવા અને અમદાવાદની અંદર અત્યારે 9 પેવર મશીન ચાલી રહ્યા છે। આવનાર દિવસમાં 20થી વધુ પેવર મશીન ચાલે અને કાર્યરત થાય, દરેક કોન્ટ્રાક્ટરને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને પોતે પોતાના દરેક કોન્ટ્રાક્ટર 2 ઝોન વાઇઝ પોતાના પેવર પ્લાન્ટ ચાલુ કરાવે। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નવા ચૂંટાયેલા પ્રમુખ કલ્યાણ ચૌબેનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એઆઈએફએફના માનદ કોષાધ્યક્ષ કીપા અજય અને જીએસએફએના પ્રમુખ પરિમલ નથવાણી સાથે પદાધિકારીઓ પણ અને પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા। એઆઈએફએફના પ્રમુખ તરીકે કલ્યાણ ચૌબેના નોમિનેશનની દરખાસ્ત જીએસએફએ કરવામાં આવી હતી।
પાટણમાં છેલ્લા એક અઠવાડિયાથી લઘુત્તમ વેતનની માંગ સાથે કલેક્ટર કચેરી સામે ધરણા કરી રહેલા મધ્યાહન ભોજનના સંચાલકો ગત રોજથી ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. અન્નનો ત્યાગ કર્યો હતો અને અચાનક મહિલા સંચાલકની તબિયત લથડતા જેઓને 108 સેવાની મદદ તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને સાથે જ સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ભૂખ હડતાળ પર બેઠેલા સંચાલકોની મુલાકાત પણ કરી હતી અને હડતાળ પર ઉતરેલા સંચાલકોની માંગ વ્યાજબી છે, જે સરકારે પૂરી કરવી જોઈએ તેમ જણાવીને નારાજગી પણ દર્શાવી હતી. પાછલા 8 દિવસથી મધ્યાહન ભોજનના કર્મચારીઓ સરકાર વિરુદ્ધ પોતાનો પગાર વધારવા માટે આંદોલનમાં બેઠા છે. સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધારે કર્મચારી છે. એમની આ સરકાર રોજીરોટી હોમું જોતી નથી. નામિનલ પગાર આજે 55 રૂપિયા જેટલી પગાર સરકાર આપી અને મધ્યમ અને ગરીબ વર્ગનું મોટા પ્રમાણમાં શોષણ કરી રહ્યું છે. આ શોષણ એટલા માટે આ સરકાર કરી છે કે સરકાર ઉદ્યોગપતિની સરકાર હોવાથી આ શોષણ કરી રહ્યું છે. આમની માગણીઓ એવી છે કે અમે 1984થી અમે આ મધ્યાહન ભોજન ચલાવીએ છીએ. સન્માનીય માધવસિંહભાઈએ આ યોજના દાખલ કરી હતી, કેન્દ્રમાંથી દાખલ થઈ હતી. આજે આ કર્મચારીઓ શાળાના બાળકોને અને અન્ય પણ જગ્યાએ આ લોકો વ્યવસ્થા પૂરી પાડે છે. અત્યારે આ મોંઘવારીમાં 3000 રૂપિયા તેલનો ડબ્બો, ગેસનું સિલિન્ડર 1150 રૂપિયા, આ બધી પરિસ્થિતિને જોતા આ મોંઘવારીમાં આ રીતે પોસાય નહીં. સરકારમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે મધ્યમ અને ગરીબ વર્ગ જે રીતે પીસાઈ રહ્યો છે એને તાત્કાલિક ધોરણે આંદોલનનું નિવારણ લાવવું જોઈએ. પગાર વધારો પણ કરવો જોઈએ. એમને પોસાય તેવો પગાર આપવો જોઈએ. એના કારણે જો નહીં આપવામાં આવે આર્યું અને માન્ય મુખ્યમંત્રી સોંપવામાં નહીં આવે તો પાટણમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં મોટું આંદોલન ઊભું થશે. 36મી નેશનલ ગેમ્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7000થી વધુ રમતવીરો અને 1 લાખથી વધુ લોકો તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નવા સીએમની જાહેરાત પહેલા જ ધારાસભ્યના બળવાના સૂત્રધાર ગણાતા એવા અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષનું પદ ગુમાવી ચૂક્યા છે. ત્યારે હવે તેમની સીએમની ખુરશી પણ ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે ગેહલોત સમર્થકોના વર્તનથી હાઈકમાન્ડ નારાજ છે. જોકે સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી ન લડવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં જે પણ બન્યું તેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે. તેઓ હેપતાઈ ગયા છે. છેલ્લા 50 વર્ષથી ઇન્દિરા ગાંધીના સમયથી મેં કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે કામ કર્યું છે અને મારા પર વિશ્વાસ બતાવીને મને જે પણ જવાબદારી સોંપવામાં આવી હતી તે મેં ઈમાનદારીથી નિભાવી છે. કોંગ્રેસના સિનિયર નેતા કેસી વેણુગોપાલે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે સોનિયા ગાંધી 1-2 દિવસમાં રાજસ્થાનના સીએમ પર નિર્ણય લેશે. બીજી બાજુ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ફરી એકવાર સચિન પાયલોટે માસ્ટર દાવ ખેલ્યો હતો. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે હંમેશા તેમને નક્કામાં કહેવા ઉપરાંત કંઈ કહ્યું નથી, પરંતુ હવે હંમેશા અશોક ગેહલોતને પિતાની જેમ માને છે અને સ્વીકાર્યા પણ છે. ત્યારે હવે પાયલોટે પાર્ટી હાઈકમાન્ડને મળીને રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજવામાં આવ્યો હતો. આ રોડ શોમાં એક બાળક નરેન્દ્ર મોદીના પરિવેશમાં જોવા મળ્યો હતો. આ બાળક રોડ શોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વડાપ્રધાનના રોડ શોમાં આ છોટે મોદી દેખાયો હતો, જે ચાલતા ચાલતા રોડ શોમાં જોડાયો હતો. તેનું નામ ઋષિ પુરોહિત છે. ઋષિનું સપનું કે તેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થાય. આ બાળક A to Z સરકારની યોજનાઓ મોઢે બોલે છે. તો નવરાત્રિને લઈને અરવલ્લી જિલ્લામાં ખેલૈયાઓ ધૂમ મચાવી હતી અને રમઝટ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓએ વિવિધ પારંપરિક પરિધાનમાં સજ્જ થઈને ગરબે ઘૂમ્યા હતા.
મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર અને સુપરવાઇઝરોની હડતાળને પગલે ગ્રામ્ય કક્ષાની આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે। એટલું જ નહીં પરંતુ હડતાળને પગલે દર્દીઓ પણ હેરાન પરેશાન જોવા મળ્યા હતા, જેને લઈને 514 આરોગ્ય કર્મચારીને નોટિસ ફટકારવામાં આવી હતી અને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આરોગ્ય કર્મચારીને અનેક આરોગ્ય કેન્દ્રો પર હાજર રહેવા માટે સૂચનાઓ પણ આપી હોવા છતાં તેઓ હાજર થયા ન હતા, તેથી તેઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને આપણને જણાવી દઈએ કે પ્રાથમિક આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 1.5 માસથી વધુ સમયથી હડતાળ પર ઉતર્યા છે। જેટલા પણ 4 સંવર્ગોના આરોગ્ય કર્મીઓ ગેરહાજર છે, આ આરોગ્ય કર્મીઓને જે અત્યારે એસેન્શિયલ એક્ટિવિટીઝ આપણા કોવિડના પણ એપિડેમિક એક્ટના પણ પ્રાવધાન લાગુ છે, આના મુજબ નોટિસ આપવામાં આવ્યા છે અને જેટલા પણ કર્મચારીઓ હાજર છે દરેક કર્મચારીઓને THO મારફત જિલ્લા કક્ષાએથી અને તાલુકા કક્ષાએથી નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી છે અને જાણ કરવામાં આવી છે કે અત્યારે જ્યારે એપિડેમિક એક્ટ ફોર્સમાં હોય અને ત્યારે એસેન્શિયલ સર્વિસીસમાં વિઘ્ન પડે છે, આનો માટે જણાવવામાં આવે છે અને જરૂર પડશે તો પછી ભવિષ્યમાં પણ આના ઉપર ફરીથી નોટિસ આપીને પગલાં ભરવાની કામગીરી કરવામાં લગભગ 500+ કર્મચારીઓ જે છે આ સ્ટ્રાઇક ઉપર છે અને આને નોટિસ આપવાની કામગીરી ચાલુ છે, ઘણા બધાને અપાઈ ગયા છે। છોટાઉદેપુર જિલ્લામાં હડતાળ ઉપર ઉતરેલા આશા વર્કર બહેનોએ અનોખો વિરોધ કર્યો હતો, જેમાં કલેક્ટર કચેરીના પટાંગણમાં ગરબા કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા। તો વળી આશા વર્કર બહેનોએ સરકાર દ્વારા કરાયેલા પરિપત્રને લોલીપોપ પણ ગણાવી હતી અને દિલ્હી જંતર મંતર ખાતે ધરણા પ્રદર્શન કરી રહેલી ગુજરાતની આશા બહેનોના સમર્થનમાં અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને માંગ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવા માટેની પણ તૈયારી દર્શાવી હતી। મોરબી તાલુકામાં દૈનિક દેશી દારૂનું વેચાણ કરતા ઇસમો ઝડપાઈ રહ્યા છે, ત્યારે તાલુકા જાણે દારૂમય બન્યો હોય તેમ તાજેતરમાં લીલાપર ગામની સીમમાં આવેલા એક ગોડાઉનની ઓરડીમાં ₹40.51 લાખના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો। LCB પોલીસે આ જથ્થો ઝડપી પાડ્યો હતો અને દરોડા દરમિયાન એક આરોપીની પણ ધરપકડ કરી હતી અને પોલીસ તપાસમાં અન્ય 3 આરોપીના નામ પણ ખુલતા પોલીસે તેને કાયદાના સકંજામાં લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। જામનગરના વાલકેશ્વરી નગરીમાં વકીલના ઘરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો, ત્યારે ફુગ્ગા વેચનાર મધ્યપ્રદેશની પારગી ગેંગના 3 શખ્સોને LCB પોલીસે ઝડપી પાડ્યા હતા અને વકીલના ઘરમાંથી 34 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી। રોકડ રકમ અને સોના ચાંદીના ગરણા સહિત ₹20 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। MP की एक पारगी गैंग है, उसके द्वारा इस चोरी को किया गया था और इसके अंदर अभी तक है वो टीम के द्वारा टोटल 3 आरोपी राजू रामदास भाई मोगिया, अजय भाई विष्णु भाई पारगी और चावला भाई बाबूराम मोगिया, ये 3 आरोपी हैं वो अभी पकड़े गए हैं और इनके पास से जो मुद्दा माल रिकवर किया गया है उसमें लगभग 33 तोला सोना है वो रिकवर हुआ है वापस और रोकड़ रुपये हैं वो 4,50,000 रोकड़ रुपये और चांदी का 1,000 रुपये की चांदी और घड़ी के 8 नग और 2 मोबाइल फ़ोन की है वो रिकवरी हुई है। 3 आरोपी अभी फरार है। जितने आरोपी पकड़े गए हैं उनके पास से लगभग है वो 70% के आसपास मुद्दा माल है वो रिकवर हो गया है। टीम के द्वारा अलग अलग जगह के अंदर MP, जम्मू कश्मीर और UP सभी जगह जाके अथक प्रयास किया गया, जिसमें टेक्निकल और ह्यूमन इंट दोनों का है वो उपयोग किया गया। जम्मू के अंदर और MP के अंदर कई जगह टीम को है वो असोल्ट का भी सामना करना पड़ा, लेकिन टीम के द्वारा मजबूती के साथ है वो कार्य करके, और सबसे ज़्यादा धन्यवाद मैं MP पुलिस और UP पुलिस को भी देना चाहूँगा कि उन्होंने सब जगह है वो
हमारी पुलिस की अच्छी तरीके से वो हेल्प की। રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા છે। રણછોડ નગરમાં એક સાથે 6 દુકાનના તાળા તૂટતા ચકચાર મચી જવા પામી હતી, જેમાં 3 દુકાનમાંથી ₹1 લાખની વધુ રકમની ચોરી થવા પામી હતી। ઓળખ છુપાવવા માટે તસ્કરોએ પ્રવેશ કરતા સીસીટીવી ઊંધા કરી નાખ્યા હતા અને સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। જેતપુર વડિયા રૂટમાં આવતા 3 જેટલા ગામના વિદ્યાર્થીઓ નિયમિત સમયસર શાળાએ પહોંચે તેના માટે સવારે અને સાંજે બસ મોકલવામાં આવે, પરંતુ કેટલાક સમયથી સવારના સમયે વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલી બસ મોડેથી આવતા વિદ્યાર્થીઓ શાળામાં મોડા પહોંચી રહ્યા હતા અને 3 જેટલા ગામમાં અનિયમિત એસટી બસને લઈને ત્રાહિમામ પોકારી ઉઠેલા વિદ્યાર્થીઓએ પહેલા જેતપુર વડિયા રૂટની થાણાગાળોળ ગામ પાસે બસ રોકીને વિરોધ કર્યો હતો અને જેતપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો। આણંદ કામધેનુ યુનિવર્સિટી ખાતે ત્રિવિધ કાર્યક્રમમાં પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં પશુ ચિકિત્સાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય વિકાસ યોજના હેઠળ મંજૂર થયેલ અનેક એવી યોજનાઓને સાથે ₹5.50 કરોડના ખર્ચે આધુનિક પશુ ચિકિત્સાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સરકારની ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત બાદ પાંજરાપોળ અને ગૌશાળાને યોજનાનો લાભ મળ્યો નથી, ત્યારે કચ્છ જિલ્લો કે જ્યાં પાંજરાપોળ આવેલી છે ત્યાં પણ કચ્છની પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો વિરોધના સમર્થનમાં જોડાયા છે। જિલ્લાના સંચાલકોનું આ બાબતે કહેવું છે કે સરકારની જાહેરાતને 7 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ યોજના લાગુ કરવામાં આવી નથી। આ ઉપરાંત સંચાલકોમાં રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને પશુ દીઠ ₹30 લેખે સહાયની ચૂકવણી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। સાહેબ 8 મહિના થયા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છતાં એનું અમલીકરણ થયું નથી। હવે જાહેરાત બાદ અમે દાતાઓ પાસે જ્યારે દાન માંગવા જઈએ છીએ ત્યારે દાતાઓ એમ કહે છે કે તમને તો હવે સરકાર આપે છે અને સરકારે આ યોજના અમલીકરણ લાવી નથી। અમારી દરેક સંસ્થાઓ ઉપર કરોડોના હિસાબે તો કર્જ ચડી ગયો છે। એટલે આજે અમે નક્કી કર્યું તો અબડાસા તાલુકાની ગૌશાળા પાંજરાપોળો દ્વારા આ તમામ ગૌવંશને રોડ ઉપર ઉતાર્યા છે। સાથે અમે ગૌવંશ તો આસપાસના વિસ્તારના 18 વર્ષના ગૌભક્તોની સાથે અને તમામ ગૌશાળા પાંજરાપોળોની સાથે આજે અમે રોડ ઉપર ઉતર્યા છીએ અને હજી જો સરકાર અમારું નહીં સાંભળે તો આવતા દિવસોમાં આ જે ગૌધન છે, જે રખડતું ગૌધન છે, જેની સરકારની જવાબદારી હોય છે સારવાર લેવાની, છતાં એ કામ સંસ્થાઓ કરી રહી છે। તો જો સરકાર નહીં જાગે તો આવતા દિવસોમાં આ અમે ગૌધન છે એ સરકારી કચેરીઓમાં જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ જ્યાં જેને બાજુમાં થશે ત્યાં તમામ ગૌવંશોને સરકારી કચેરીઓમાં સોંપવામાં આવશે। અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસ પર છે, ત્યારે પ્રથમ દિવસ સુરત, ભાવનગર, અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી। છેલ્લે જીએમડીસી ગ્રાઉન્ડમાં ગરબાના કાર્યક્રમમાં માતાજીની પૂજા અર્ચના અને મહાઆરતીમાં તેઓ સહભાગી થયા હતા। સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ માતાજીની આરતી ઉતારી હતી અને આરતી બાદ વડાપ્રધાનનું મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આરતી બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગરબાની શરૂઆત થઈ હતી અને વડાપ્રધાનની હાજરીથી ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તેમજ ગુજરાતના જાણીતા સંગીતકાર શ્યામલ સૌમિલની પ્રસ્તુતિને વડાપ્રધાનશ્રીએ માણી પણ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું। વાત અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।